ખાતરમાં ચાલતી ગોલમાલ મુદ્દે મહત્વના સમાચાર છે। મંજૂરી વિના જ બે જગ્યાએ યુરિયા ખાતરનું વેચાણ થતું હતું। જામનગરમાં વગર મંજૂરીએ વેચાણ થતું હતું યુરિયા ખાતર। ગુજરાત ફર્ટિલાઇઝર્સ ડીલર્સ એસોસિએશન વેચતું હતું યુરિયા ખાતર। ભાવનગરમાં પણ લાયસન્સ વગર યુરિયાનું વેચાણ થતું હતું। ગુજરાત ઓનિયન ગ્રોવર્સ ફેડરેશન વેચતું હતું યુરિયા। રાજ્યમાં અલગ અલગ જગ્યાએ અમાન્ય ખાતરનો જથ્થો વેચાયો છે। 10 જિલ્લામાં એપ્રિલમાં ખાતરનો અમાન્ય જથ્થો વેચાયો છે। 10 જિલ્લાના 37 ડીલર્સને નોટિસ ફટકારવામાં આવી છે। તો ગુજરાતમાં લાયસન્સ વગર યુરિયા ખાતરનું વેચાણ થતું હતું ને 10 જિલ્લામાં 37 જેટલા ડીલર્સને ત્યાં આ યુરિયા ખાતરનું વેચાણ થતું હતું। અમાન્ય ખાતરનો મોટા પ્રમાણમાં જથ્થો ઝડપાયો છે। સંવાદદાતા હિતલ આપણી સાથે જોડાયેલા છે। હિતલ, 10 જેટલા જિલ્લામાં ઘણી બધી જગ્યાએ લાયસન્સ વગર યુરિયા ખાતરનું વેચાણ થતું હતું, તેને લઈને 37 જેટલા ડીલર્સને નોટિસ આપવામાં આવી છે। વધુ જાણકારી શું છે? ચોક્કસ કહી શકાય કે ગુજરાતમાં યુરિયાની શોર્ટેજ સર્જાઈ હતી અને તેના આધારે જે પ્રકારે તપાસ કરવામાં આવી એમાં ખાતરમાં ચાલતા ગોટાળો સામે આવ્યો હોવાની જાણકારી મળી રહી છે। ઘણી એવી એજન્સીઓ છે જેને મંજૂરી કે લાયસન્સ વગર તેઓ યુરિયા ખાતરનું વેચાણ કરતા હતા। એમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલનો જે મત વિસ્તાર છે એમાં જ આવેલી જામનગર ગુજરાત ફર્ટિલાઇઝર ડીલર એસોસિએશનને પણ મંજૂરી વગર યુરિયા ખાતરનું વેચાણ કરતી હોવાની વિગતો સામે આવી છે। એ જ પ્રકારે ભાવનગરમાં પણ ગુજરાત યુરિયાનું વેચાણ ભાવનગરની પણ એક એજન્સી છે એ યુરિયાનું લાયસન્સ વગર વેચાણ કરતી હતી। એટલે આ બંને એજન્સીઓ જે છે અને શંકાને આધારે આ સમગ્ર મામલો બહાર આવ્યો છે અને બંનેને નોટિસ આપવામાં આવી છે। 2024ની સરખામણીએ 40 થી 65% સુધીનો જથ્થો વેચાયો હોવાની વિગતો પણ સામે આવી છે। એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જે પ્રકારે ભાવનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, સાબરકાંઠા, મોરબી, નવસારી, છોટાઉદેપુર, બોટાદ અને મહીસાગર, અરવલ્લી જિલ્લાઓમાં પણ આ પ્રકારની ગેરરીતિ થઈ હોવાની અથવા અસાધારણ જથ્થાનું વેચાણ થઈ હોવાની વિગતો સામે આવી છે। જી આભાર તમામ વિગતો માટે।